Preview. Okay, myself, Dr. Yogesh Kumar Kamdilal Patel. I am the chairman of RJ International Public School and the trustee of Sarda Campus, ગાંધીનગર. અમારા જે કેમ્પસ છે મેન કેમ્પસ 2008માં અમે જે એસ્ટાબ્લિશ કર્યું શારદા કેમ્પસ, જ્યાં આગળ ફાર્મસી, ફિઝિયો, નર્સિંગ અને MLD આ બધા પેરામેડિકલ કોર્સીસ ચાલે છે. જ્યાં 2008થી અત્યાર સુધીમાં 2023 એટલે છેલ્લા 15 વર્ષમાં 12 વખત અમે ગુજરાત ફર્સ્ટ છીએ. 72 ટાઈમ અમે ગુજરાતમાં 1 થી 10માં જઈએ અને જે અમારા વિદ્યાર્થીઓ ટોપ 10માં જેમને રિઝલ્ટ અચીવ કર્યું એમને અમે 51,000 ઇનામ 12 વખત દરેકે 12 સ્ટુડન્ટને આપ્યા છે. અને આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ જે અમે અમારા વતનમાં અહીંયા આગળ એસ્ટાબ્લિશ કરી, તો એના પાછળનું એક વિઝન, અમારું મિશન અને વિઝન એવું હતું કે આપણા વતનમાં એક સારી ઇન્સ્ટિટ્યુશનની જે ઉણપ હતી, જે કમી હતી એ પૂરી કરવા માટે અમે અમારી આજે 11 વીઘામાં આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ હાઈટેક અને હાઈ ફેસિલિટી સાથે, જ્યાં આગળ બધી સુવિધા સાથે આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મારા ગ્રાન્ડમધરના નામે રેવાબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, જ્યાં આગળ નર્સરીથી લઈને છેક 12 સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને ચાલે છે. અને બંને સ્ટ્રીમમાં અમારા બેસ્ટ એફર્ટ છે. બેસ્ટ ફેકલ્ટી અત્યારે અમે જે રિક્રુટ કરી છે અને ફેકલ્ટીના સહયોગથી અત્યારે બહુ સારામાં સારું વિદ્યાર્થીઓમાં ઇમ્પ્રુવમેન્ટ બી છે. અને એ જે વસ્તુ છે એ વસ્તુ જે અમે અમદાવાદ અમારા જે કેમ્પસ બધા જુદા જુદા છે કે સ્વસ્તિક શિક્ષણ સંકુલ, ન્યૂ નોબલ, નરોડા અને સ્વસ્તિક કિડ્સ, આ બધા અમારા ગ્રુપના જે કેમ્પસ છે, તો ત્યાં અમારો બહોળો અનુભવ છે. એટલે અમે સફળતા અમદાવાદમાં મેળવી, એના પછી ગાંધીનગરમાં અમારી સફળતા મળી, એના પછી અત્યારે ગઈ સાલ 8/5/2022 છે અમે ઓપન કરી રેવાબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ. તો એમાં અમને ખરેખર બધા વાલી મિત્રો તરફથી જે સાથ સહકાર મળ્યો, જેના બેઝ ઉપર ફર્સ્ટ યરમાં 2100 અમારા સ્ટ્રેન્થ મીન્સ કે એડમિશન થયા. એ ખરેખર ઇટ્સ અ વેરી ગ્રેટ અચીવમેન્ટ. અને એ જે એડમિશન છે એ એડમિશન જે તમે પબ્લિકે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસને ફુલફિલ કરવા માટે અમે અમારા બેસ્ટ એફર્ટ્સ આપી રહ્યા છે. તો એના માટે હું અને મારા પાર્ટનર, અમારી આખી ટીમ છે જેમને PhD કમ્પ્લીટ કરેલી છે. મેં પોતે ફાર્મસીમાં PhD કરેલી છે. મારા પાર્ટનર વિજયભાઈ પોતે માઇક્રોબાયોલોજીમાં PhD કરી છે. એ પોતે 12 સાયન્સમાં બાયોલોજી લે છે. એમના વાઇફ ડૉક્ટર અંકિતા પટેલ, જેમણે કેમેસ્ટ્રીમાં PhD કરી છે, એટલે પોતે 12 સાયન્સમાં ઇંગ્લિશ મીડિયમમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ લે છે. અને હું પણ ક્લાસમાં બાળકોનું જે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે હું પોતે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશમાં એમના કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં એ ચેક કરવા માટે છેક 5મા ધોરણથી અને 10મા ધોરણના સ્ટુડન્ટોના ક્લાસમાં હું પોતે બધી વસ્તુ ચેક કરું છું. ફર્સ્ટ યરમાં અમારા માટે ઘણા બધા ચેલેન્જીસ હતા, જેવા કે સ્ટાફ રિક્રુટમેન્ટ શોર્ટ ટાઈમમાં, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી દરેક એરિયામાં અવેલેબલ કરાવી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અને આટલા બધા વિદ્યાર્થીઓના એડમિશન જે થયા, તો એમના બધા જ જે રિક્વાયરમેન્ટ ફુલફિલ કરવા માટે પહેલું જે અમારા માટે હતું કે શોર્ટ ટાઈમમાં 2100 બાળકો માટેનો સ્ટાફ રિક્રુટમેન્ટ. એમાં પણ અમદાવાદમાં એ વસ્તુ અમારા માટે જનરલી અમારા કેમ્પસમાં ઇઝી ટુ અવેલેબલ હોય છે, પરંતુ મહેસાણામાં અમે ચેલેન્જીસ શરૂઆતમાં ફેસ કર્યા કે સ્ટાફ રિક્વાયરમેન્ટ જે પ્રમાણે અમે એડવર્ટાઇઝમેન્ટ બધી વસ્તુ આપતા હતા અને આપણને જે સેટિસ્ફાઈડ થાય એ લેવલના સ્ટાફ શરૂઆતમાં નહોતા મળતા. પરંતુ અત્યારે હાલ અમે બધી વસ્તુને જે અપગ્રેડ કરેલી છે અને સ્ટાફ રિક્રુટમેન્ટ સારી ક્વોલિટીવાળા સ્ટાફને રિક્રુટ કર્યા છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીમાં પણ અમે જ્યારે શરૂઆતમાં ટ્રાન્સપોર્ટેશન 12 બસ ઓલરેડી બુક કરાવેલી હતી અને જ્યારે 2100 એડમિશન થયા અને જુદા જુદા રૂટ ઉપરથી દરેક એરિયામાંથી, મહેસાણાના દરેક એરિયામાંથી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે અમને 21 બસની રિક્વાયરમેન્ટ હતી. તો તત્કાલમાં 9 બસો અમે દિલ્હીથી મંગાવી અઠવાડિયામાં. અને સ્કૂલ અમારી જ્યારે 6/6/2022 6 જૂને સ્ટાર્ટ કરી ત્યારે બધા જ એરિયામાંથી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપણે પ્રોવાઈડ કર્યા. અને અત્યારે અમે એ એક્સપાન્શન કરી રહ્યા છીએ. હવે ઊંઝા, વિસનગરથી પણ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અમે પ્રોવાઈડ કરવાના છીએ. 2100 સ્ટુડન્ટ જે અત્યારે ઓલરેડી ભણી રહ્યા છે, એમના સર્વાંગી વિકાસની ટોટલ જવાબદારી અમારા ઉપર છે. એટલે સર્વાંગી વિકાસ માટે અમે જનરલી 3 મોડ્યુલ વિચારેલા છે. તો જનરલી મહેસાણામાં એક તો ઇંગ્લિશ સ્પીકિંગ બહુ ઓછું બાળકોને અવેરનેસ છે, ઘરે બી એવું વાતાવરણ નથી. અને એમનામાં જનરલી કેવું છે કે બાળકો અવોઇડ કરે છે ઇંગ્લિશ સ્પીકિંગ. તો વીકલી એક લેક્ચર
ઇંગ્લિશ સ્પીકિંગ માટેનું રાખેલું છે, જેમાં ઇંગ્લિશ સ્પીકિંગ, ઇંગ્લિશ રાઇટિંગ કરાવવામાં આવશે અને એના માટે પ્રોફેશનલ કોચિંગ જોડે અમારું જોડાણ કરેલું છે. અને એના સિવાય હોબીનો પણ એવરી વીક એક લેક્ચર હશે, જે 80 મિનિટનું હશે, કે જેમાં સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટી, ક્રાફ્ટ અને મ્યુઝિક, જેમાં સ્પોર્ટ્સમાં અમારી જોડે જે કેમ્પસ છે કે જેમાં ગ્રાઉન્ડમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, લોંગ ટેનિસ અને સ્વિમિંગ પુલ. તો બાળકમાં જનરલી જે સુસુપ્ત અવસ્થામાં રહેલી શક્તિ છે, એ શક્તિ ત્યારે જ બહાર આવે કે જ્યારે એને પ્લેટફોર્મ મળે, અને પ્લેટફોર્મ અમે આ રૂપમાં પ્રોવાઈડ કરવાના છીએ કે એવરી વીક બાળક પોતાની હોબી પ્રમાણે જે બી કરવા માગતું હોય એ કરી શકે છે અને એનાથી એ આગળ વધી શકે છે. અને આગળ વધશે તો નેશનલ લેવલે, એટલે સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે, તો ટ્રસ્ટ તરફથી, સંસ્થા તરફથી અમે એને સ્કોલરશીપ બી આપશું અને એને એના માટેની ઓપોર્ચ્યુનિટી પણ આપીશું. અને એના સિવાય જનરલી બાળકોમાં ડિસિપ્લિન અત્યારે દિવસે દિવસે ઘટી રહી છે અને ડિસિપ્લિનનું ઇમ્પોર્ટન્સ બી ઘટી રહ્યું છે. તો ડિસિપ્લિન એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફોર ગુડ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન્સ એન્ડ પર્સનાલિટી. અને એના માટે NSS અને સ્કાઉટ્સ, જે જનરલી નેશનલ એજ્યુકેશન પોલિસી, NEP નવી એજ્યુકેશન પોલિસી છે, એમાં કમ્પલસરી છે. તો એનું ઓલરેડી અમે અહીંયા આગળ રિક્રુટમેન્ટ સ્ટાફનું કરી દીધેલું છે. એટલે NSS અને સ્કાઉટ દ્વારા બાળકોમાં ડિસિપ્લિન શીખવાડવામાં આવશે. એક બેસ્ટ એજ્યુકેશન માટે સારી ફેસિલિટી હોવી જરૂરી છે અને સારી ફેસિલિટી માટે અમે આજે 11 વીઘામાં જે કેમ્પસ બનાવ્યું, એમાં સ્પોર્ટ્સ માટેની બધી ફેસિલિટીઝ, સ્વિમિંગ પુલ, સ્કેટિંગ, ક્રિકેટ અને લોંગ ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, આ બધા ગ્રાઉન્ડ છે. એની જોડે જોડે બાળકોનું સેફટી, સિક્યુરિટી માટે દરેક એરિયામાં CCTV, મોર દેન 150 CCTV કેમેરાસ છે. કારણ કે જનરલી અહીંયા આગળ દરેક ગર્લ્સને 3000 સ્કોલરશીપ આપવામાં આવે છે, એટલે 1123 અરાઉન્ડ ગર્લ્સ છે. અને ગર્લ્સ માટે દરેક પેરેન્ટ્સ બહુ જ સિરિયસ હોય છે, એટલે એમની સેફટી, સિક્યુરિટી માટે અમે ખાસ ધ્યાન આપી રહ્યા છીએ. એના સિવાય AC ક્લાસ, દરેક ક્લાસમાં AC છે. દરેક ક્લાસ જે હાયર સ્ટાન્ડર્ડ છે 9 to 12, એમાં સ્માર્ટ પેનલ બોર્ડ છે, સ્માર્ટ ક્લાસ છે. દેન વાઈફાઈ, આખા કેમ્પસમાં વાઈફાઈ ફેસિલિટીઝ છે. અને પિકઅપ અને ડ્રોપ માટે દરેક એરિયામાંથી અમારી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે. અને દરેક બસમાં એક IMRC, જે બાળકોની પર્સનલ કેર રાખવા માટે દરેક બસમાં ડ્રાઈવરની જોડે IMRC પણ છે. અને સાનુકૂળ વાતાવરણ, જનરલી ભણવા માટે, એજ્યુકેશન માટે એક પ્લીઝન્ટ એન્વાયરમેન્ટ અને એક શાંત વાતાવરણની જરૂર હોય, જે આપણા ત્યાં RJ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં છે. તે સરાઉન્ડિંગ કોઈ પ્રકારનું નોઇઝ પોલ્યુશન નથી, કોઈ ન્યુસન્સ નથી અને એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ છે. અને એના સિવાય હરિયાળું વાતાવરણ, જે કહેવાય ગ્રીન કેમ્પસ, જે આપણો RJ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં અવેલેબલ છે. અમારું જે શારદા કેમ્પસ ગાંધીનગરમાં છે, કે જેમાં છેલ્લા 12 વર્ષથી અમે ટોપ છીએ. ગુજરાતમાં 84 કોલેજ છે, એમાં 12 વખત ગુજરાત ફર્સ્ટ છે. તો એનું મેઇન રીઝન છે કે જે સ્ટાફ, ફેકલ્ટી, જે હાર્ટ ઓફ ઇન્સ્ટિટ્યુશન કહેવાય, તો બેસ્ટ ફેકલ્ટી જે ત્યાં અવેલેબલ છે. તો એ રીતે અહીંયા પણ RJમાં પણ અમે બેસ્ટ ફેકલ્ટી ઓલરેડી રિક્રુટ કરેલી છે. અને જેનાથી બેસ્ટ એજ્યુકેશન આપવા માટેનું અમારું જે કમિટમેન્ટ છે, એ અમે અમારો બેસ્ટ પ્રયત્ન કરશું. પરંતુ એક વસ્તુ વાસ્તવિકતા છે કે બાળક અહીંયા 6 કલાક રહે છે સ્કૂલમાં, બાકીનો 18 કલાક જે છે પેરેન્ટ્સ જોડે હોય છે. તો 18 કલાક જે પેરેન્ટ્સ જોડે હોય છે, એમાં પણ તમારી એક રિસ્પોન્સિબિલિટી છે કે બાળકનું પર્સનલ કેર કરવી. અને જનરલી મારો જે અનુભવ છે કે જે બી પેરેન્ટ્સ પોતાના બાળકને ડેલી મિનિમમ 1-2 કલાક આપતા હોય છે, તો એનો પોતાનું બાળકનો કોન્ફિડન્ટ, એના બોન્ડિંગ, પેરેન્ટ્સ જોડેની જે લાગણી અને બોન્ડિંગ, એના સંસ્કાર, આ બધી વસ્તુ સ્ટ્રોંગ હોય છે. તો એ મારી આટલી તમને દરેકને રિક્વેસ્ટ છે કે પોતાના બાળકની પર્સનલ કેર કરે બી અને એમનું ધ્યાન બી રાખે. અને જનરલી એડમિશનનો જે અત્યારે માહોલ છે, એડમિશન જે રીતે થઈ રહ્યા છે, એ એડમિશનનો ફ્લો વધારે છે. આ વખતે અમારું જે એડમિશન મોડ્યુલ છે, એમાં થોડું ચેન્જીસ કરેલું છે, કે જેમાં એડમિશન અમે એ જ વિદ્યાર્થીને આપીએ છીએ કે ફર્સ્ટ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી અનિવાર્ય છે. એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કર્યા પછી અમે એડમિશન 1st to 10thમાં આપીએ છીએ. 11thના પણ ડેમો ક્લાસ અત્યારે ચાલુ છે, 11th સાયન્સના. અને 11th સાયન્સ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં મહેસાણાની નંબર 1 ટીમ જે અમારી જોડે પ્રેઝન્ટ છે, તો એડમિશન એના પણ ચાલુ છે. અને ફાઇનલી અમારું જે કમિટમેન્ટ છે કે દરેક બાળકોનો એક સર્વાંગી વિકાસ માટે, બેસ્ટ એજ્યુકેશન માટે, ઇન્સ્ટિટ્યુશનમાં સારી ફેસિલિટી પ્રોવાઈડ કરવા માટે અમે અમારે બેસ્ટ એફર્ટ્સ અને ટ્રાય કરી રહ્યા છીએ. અને તમે આજે બધો વિશ્વાસ અમારા ઉપર મૂક્યો છે, એ બદલ દરેક વાલી મિત્રોને મારા હૃદયપૂર્વક હું ધન્યવાદ, થેન્ક્સ કહું છું, આભાર માનું છું.
તે સિવાય ઓલ ધ ટીચિંગ ફેકલ્ટી, ઓલ નોન ટીચિંગ ફેકલ્ટી એન્ડ ઓલ ધ અધર મેમ્બર્સ ધોઝ આર એન્ગેજ વિથ ધીસ ઇન્સ્ટિટ્યુશન, એ દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. જય હિન્દ, જય ભારત.